નર્મદે હર. આ નર્મદા મૈયાનું બાલ સ્વરૂપ જે છે અહીંયા આટલી નાનકડા આપણે એમ જોઈ શકીએ છીએ કેટલું નાનું સ્વરૂપ છે અહીંયા. શિવની સંગમ કરીને એક સંગમ છે, ત્યાં હું રોકાયો છું. અને નર્મદા મૈયાનું બાલ સ્વરૂપ છે. અહીંયાથી પછી આગળ જઈ ધીરે ધીરે પછી અલગ અલગ સહાયક નદીઓ એ બધું મિક્સ થઈને ખૂબ મોટું વિરાટ સ્વરૂપ થાય છે. નમઃ સોમાય સોમાય નમો નમઃ સોમાય ચ સોમાય નમો નમઃ સોમાય ચ સોમાય ચ સોમાય સોમાય ચ રુદ્રાય રુદ્રાય ચ સોમાય સોમાય ચ રુદ્રાય રુદ્રાય ચ રુદ્રાય રુદ્રાય ચ નમો નમશ્ચ રુદ્રાય રુદ્રાય ચ નમઃ. નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર. હું સાંજે અહીંયા પહોંચી ગયો હતો અને મારો રાત્રિ વિશ્રામ જે છે એ આ એક મંદિર બન્યું છે એની બાજુમાં કુટીર છે ત્યાં છે. સરસ મજાની નાની નાની પહાડોની ગાયો તમે જોઈ શકો છો. આજે દેખાય છે કુટીર બાજુમાં, એ કુટીરમાં વિશ્રામ લીધો છે. નાનકડું એક મંદિર છે શંકર ભગવાનનું અને એકદમ દિવ્ય અને અલૌકિક પ્રકૃતિ છે. એકદમ શાંત, નિર્મળ અને સંપૂર્ણ પ્રદૂષણ રહિત આ જગ્યા છે. ગામના લોકો ખૂબ જ શ્રમ કરતા જોવા મળે છે. સવારના 4 વાગ્યાના ઉઠીને એક અહીંયા દાદીમા હતા એ ખાંડતા હતા, એટલે મસૂરની દાળ છે, ચોખા છે, જે કંઈક એમને અહીંયા જે ધાન્ય થાય છે એ બધું ખાંડતા હતા અહીંયા.